પરમાત્માની સેવા કરવામાં કાંઈ બાકી નહીં રાખવાનું. તમારા ઘરે લાલો છે ને, સેવા કરો છો? લાલાને નવરાવાનો નથી, એની સેવા કરવાની છે. પુષ્ટિ સંપ્રદાયમાં ભગવાન માટે સેવા શબ્દ છે ત્યાં, કારણ કે પૂજામાં ઘણી વખત ભાવ ન હોય, શ્રદ્ધા ન હોય, પણ સેવામાં ભાવ અને શ્રદ્ધા બંને જરૂરી છે. શાસ્ત્ર કહે છે સેવા કરો ત્યારે શ્રદ્ધા કમ્પલસરી જોઈએ. જે ઠાકોરજી છે એ મારા ઘરે દીકરાના રૂપમાં આવ્યા છે. એટલે જો બધાના અહીંયા જેટલા બેઠા બધાના ઘરે લાલો છે ને, લાલો નનકુડો જ હશે, ઘણા તો 2-3 પેઢીઓથી હશે હો. પછી નનકુડો જોઈએ, કોઈ દી મોટો થાય જ નહીં. અને નનકુડા લાલાની સેવા કેવી રીતના કરવી જોઈએ? મહાપ્રભુજીના બાળક શ્રી ગુસાઈજી એમ કહે, લાલાની સેવા કેવી રીતના કરવી જોઈએ? તો કે જેમ તમે તમારા બાળકની સેવા કરો, એમાં કાંઈ બાકી ન રાખો, એને નવરાવો, સરસ મજાના કપડા વસ્ત્ર પહેરાવો, એને ભોજન કરાવો, એવી જ રીતના ઠાકોરજીને પણ એવી જ રીતના લાડ લડાવવા જોઈએ. પરમાત્મા